હલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જો હું મરચાંનું શાક નવી રીતથી બનાવું છું. તમે કોઈ મરચાં ના ખાધા હોય અને ખાધા હોય તો પણ કહેજો. પણ મારું આ શાક બનાવેલું એક વખત તમે ખાઈ જોજો, તમને બહુ જ ટેસ્ટી લાગશે. અને તમે કોઈ દિવસ નહીં ખાધું હોય તો તમને એમ થશે કે આજે જ હું બનાવું શાક. જો ફ્રેન્ડ્સ, મેં તેલ મૂકી દીધું છે અને હવે હું તેમાં બધા મસાલા કરું. જો ફ્રેન્ડ્સ, તેલ હવે આપણું આવી જવા હશે થોડું. હવે તેમાં હું રાઈ નાખું છું. રાઈ થોડી હલકી નાખવાની, થોડી ઓછી નહીં, વધતી નહીં. એક ચમચી જેટલી, નાની ચમચી જેટલી રાઈ નાખવાની. હિંગ નાખવાની. મેથીના દાણા નાખવાના. હવે તેમાં તમારે લસણ નાખવું. લસણ તો 2 ચમચી ખાટી છાશ લીધી છે. તેમાં હું મીઠું નાખું, ચપટીક જ મીઠું નાખવાનું, કારણ કે મરચાંમાં આપણે મીઠું નાખેલું છે. અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું નાખવાનો 1 ચમચી. અને હવે આ હલાવી અને આમાં જોઈ દેવાનું. જો 1 ચમચી વરિયાળી નાખવાની. આ બધું આખું સરસ સંતળાઈ ગયું છે. હવે તેમાં આ મરચાં કોથળી દેવાના. આ મરચાંને બાફી કાઢે છે સ્ટીમરમાં. અને હવે તેના પર મેં આ મસાલો તો બધો છે જ કમ્પ્લીટ, પણ તેમાં મેં આ શિંગદાણા શેકેલા અને તલ શેકેલા કરી અને મેં આમાં ખાંડી દીધા છે. તો આ હું નાખું છું ઉપર. જુઓ ફ્રેન્ડ્સ, આખું આ શાક તૈયાર. જુઓ, છે ને મસ્ત. જો આ મરચાં તમને સહેજે લાગશે નહીં કે મેં ભર્યા નથી. મરચાં ભરેલા જેવો જ સ્વાદ આવશે. છે ને મરચાં. તો આપણા મરચાં તૈયાર છે. આ રીતે શાક કોને કોને બનાવ્યું છે, આવી રીતે કોણ બનાવે છે કોમેન્ટ કરજો. મારી ચેનલને લાઈક કરજો. અને આ તમે બનાવશો ને બહુ ટેસ્ટી લાગશે. અને હવે આપણે ઉપરથી થોડીક ખાંડ સ્પ્રિંકલ કરજો. હવે આ ઓગળી જાય એટલે બસ સરસ થઈ જશે આપણું. આ શાક રોટલી પરાઠા બધા સાથે સારું લાગે છે. જુઓ, તૈયાર થઈ ગયું છે ને ફ્રેન્ડ, કેટલું મસ્ત દેખાય છે શાક. તમે પણ આ રીતે બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બધાને શેર કરતા રહેજો.
થેન્ક યુ, આભાર.